હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ પ્રમેય મેથ્સ ક્લાસીસ. હું છું તમારી મેથ્સ મેન્ટોર પ્રિયંકા ચૌહાણ. લાસ્ટ લેક્ચરમાં આપણે ડિપ્લોમા સેમિસ્ટર 1ના ચેપ્ટર 3 વેક્ટર્સના ટ્યુટોરિયલના ક્વેશ્ચન્સ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. આપણે જે લાસ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન સોલ્વ કરેલા એ આ 10 ક્વેશ્ચન્સ હતા MCQs, જેની વિડીયોની લિંક તમને અત્યારે સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ રહી હશે આઈ બટન પર. તો તમે લોકો હજી સુધી આ વિડીયો ન જોયો હોય તો એ પણ જોઈ શકો છો. આ જ ટ્યુટોરિયલના કન્ટિન્યુએશનમાં હવે 3 to 4 માર્ક્સના ક્વેશ્ચનનું લિસ્ટ તમને દેખાય છે. પર્ટિક્યુલરલી આપણે એવા જ ક્વેશ્ચન આજે કરવાના છે જે સેમ મેથડના છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે 3 વેક્ટર્સ આપેલા છે, A બાર, B બાર અને C બાર. Here we have 3 vectors, A bar, B bar and C bar. Simply આપણે એના પરથી એક ટર્મ ફાઇન્ડ આઉટ કરવાનું છે, 5A + 3B - 2C બાર. એટલે આપણે સદીશોના સરવાળા, બાદબાકી અને ગુણાકારની વાત કરવાની છે. અને આ ક્વેશ્ચન GTUમાં 3 કે 4 માર્ક્સમાં 100% પૂછાનારો ક્વેશ્ચન છે. એટલે આ ક્વેશ્ચન તમને શોર્ટ આવડવો જોઈએ. હવે અહીંયા 5A + 3B - 2C શોધવાનું છે, એ વાત તો બરાબર છે, પણ આપણે પહેલાં શું કરીએ, A બાર બરાબર લખી નાખીશું. IJ કે રિમૂવ કરીને લખીએ છીએ આપણે વેક્ટર્સ. જો તમે લાસ્ટ વિડીયો જોયો છે તો તમને ખ્યાલ આવી ગયો હશે. તો પહેલાં આપણે આઈનો કોફિશિયન્ટ એટલે કે સહગુણક, પછી જેનો કોફિશિયન્ટ અને પછી કેનો કોફિશિયન્ટ, એવી રીતે લખવાની પેટર્ન છે અથવા મેથડ છે, પ્રોસેસ આપણે ફોલો કરવાની છે. તો એ બારની પર્ટિક્યુલર વાત કરીએ તો આઈ બારનો સહગુણક છે 1, જે બારનો કોફિશિયન્ટ છે -2 અને કે બારનો કોફિશિયન્ટ છે 4. એટલે આ રીતે આપણે ફટાફટ બીજા બંને વેક્ટર્સ લખી નાખીએ. બી બારમાં આઈની જોડે છે -3 એટલે લખવા પડશે, વચ્ચે કોમા આવી જશે, એ જોઈ શકો છો તમે. જેની જોડે કાંઈ નથી એટલે 1 and -4. સિમિલરલી સી બાર વિલ બી 1, 2 and -4. હવે જે આપણે ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે તમે ભાઈ આ શોધો, તો આપણે પહેલાં ક્વેશ્ચન લખી નાખીએ. 5A બાર + 3B - 2C. શું કરીશું આપણે? ઓફકોર્સ વેલ્યુ મૂકીશું. 5 A બાર ઉપર શોધેલો છે, કોપી કરીએ. 1 - 2 4 + 3 -3 1 4 -4 એન્ડ પછી આવશે અહીંયા આગળ -2 અને C 1 2 -4. હવે પહેલાં આપણે શું કરવું પડશે, આ 5 છે એને અંદર દરેકે દરેક આંકડા જોડે ગુણવા પડશે. તો 5ને 1 સાથે ગુણીશું તો શું આવશે? 5. વચ્ચેનો કોમા એમને એમ રહેશે. 5ને 2 સાથે ગુણીએ તો આન્સર આવશે -10. સિમ્પલ. અને લાસ્ટમાં 4 સાથે ગુણીએ તો આવશે 20. તો અહીંયા આગળ તો કે છે પ્લસ. હવે શું કરીશું? હવે કોનો ટર્ન આવે છે? સેકન્ડ 3ને આપણે અંદર બધા સાથે મલ્ટીપ્લાય કરવા છે, તો અહીંયા આપણે લઈશું 3 3 ઝા 9, પણ આગળ માઇનસ છે એટલે -9 આવશે. 3 1 ઝા 3, 4 તરી -12, 3 4 ઝા 12. ઓકે, અને આગળ માઇનસ છે એટલે મેં માઇનસ મૂક્યા છે. હવે માઇનસ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ખાલી 2ને અંદર લઈ જવાના છે, માઇનસ એઝ ઇટ ઇઝ રહેશે. તો 2ને અંદર લઈ જવા માટે મેં એને સેપરેટ કરી દીધા છે કૌંસથી. એટલે 2 1 ઝા 2, 2 2 ઝા 4 અને 2 4 ઝા -8. ઓકે, હવે આગળ કેલ્ક્યુલેશન કરવા માટે ગુણાકાર આપણે કરી દીધો છે. હવે એડિશન સબટ્રેક્શન જે પણ માંગ્યું એ કરવા માટે આપણે શું કરીશું? પહેલાં તો ફર્સ્ટ અને ફર્સ્ટ એલિમેન્ટ લખીએ 5 પ્લસ અને આ -9 એટલે પ્લસ માઇનસ કેટલા થશે? માઇનસ. અહીંયા પ્લસ હોય ત્યાં તો કોઈ ચિંતા નથી, અંદરની નિશાની જે પણ હોય એ મૂકી દેવાની રહેશે, સિમ્પલ. પણ જ્યારે માઇનસની નિશાની આવશે ત્યારે જો અંદર પ્લસ હશે તો અહીંયા આપણે લખીશું -2. કેમ? કેમ કે આ માઇનસ અને આ પ્લસ એ થઈ જશે
માઇનસ એટલા માટે. ઓકે, ક્લિયર? તો એ આપણે અહીંયા મૂકી દીધું છે -2. હવે આને કરી દઈએ બ્રેકેટ, કોમા. ફર્સ્ટનું કામ ફિનિશ થઈ ગયું. હવે આપણે લઈએ સેકન્ડ. સેકન્ડમાં -10 +3 અને -4. માઇનસ અને 4 એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. હવે થર્ડ જોઈએ, 20 -12 અને -8. એને આપણે અસેમ્બલ કરી દઈએ અહીંયા આગળના બે કર્યા એ પ્રમાણે. સો 20 -12 અને આ માઇનસ અને આ માઇનસ એટલે થઈ જશે પ્લસ. કેટલા આવશે? 8. સો આને સિમ્પ્લિફાય આગળ કરવું હોય આપણે તો તમે તમારી રીતે કરી શકો છો, કોઈ પણ રીતે. એની હાવ હવે પ્લસ માઇનસ 3 આંકડાના કરવાના રહે છે. તો અહીંયા પહેલાં આપણે શું કરીશું, પહેલાં બે નંબર્સ છે એને સોલ્વ કરવાની શરૂઆત કરીએ. 5 - 2 કેટલા થશે? -4. ઓકે, -4 પછીના -2 એઝ ઇટ ઇઝ -2. સિમિલરલી -3 + 7 થશે -7 અને પછીના -4 એઝ ઇટ ઇઝ. 20 - 12 થશે 8 + 8. હવે તો નોર્મલ એડિશન સબટ્રેક્શન રહ્યા. -4 - 2 થશે -6. -7 and 4 એટલે માઇનસનું એડિશન ઓફ નંબર્સ, પણ સાઇન લાર્જર નંબરની એટલે માઇનસ આવશે. અને અહીંયા થશે 8 + 8 16. સો ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. જો આ ક્વેશ્ચન તમને ખબર પડી હશે તો એના પછીનો ક્વેશ્ચન ફટાફટ આવડશે. તો અહીંયા તમને દેખાય છે કે બીજા ક્વેશ્ચનમાં સેકન્ડ ક્વેશ્ચનમાં બી તમને ABC બી નથી આપ્યા. અહીંયા તો ધીસ ટાઈમ ABC નથી અને વચ્ચે માઇનસ પ્લસ. તો હું પહેલાં, અને તમને દેખાય છે અહીંયા નાનું એવું મોડ્યુલસ દેખાય છે જો, એટલે તમારે પહેલાં અંદર નાનું સોલ્યુશન લાવવાનું છે અને પછી શું કરવાનું છે, એનો માનાંક શોધવાનો છે, એટલે કે મોડ્યુલસ. ઓકે, સો એ આપણે સોલ્વ કરીએ. તો પહેલાં જે અંદરનું ઇન્ટિરિયર પાર્ટ છે એને હું લખીશ 131 - 3 412 +7 0 -1. ફર્સ્ટ ટાઈમ જ લખતી વખતે કંઈ ભૂલ ના થઈ જાય, ખાસ ધ્યાન રાખીશું પ્લસ માઇનસમાં, કે જેથી આપણા માર્ક્સ ના કપાય એક્ઝામમાં. સો ફર્સ્ટ અને ફર્સ્ટ. ઓકે, સોરી, અહીંયા પહેલાં મલ્ટિપ્લિકેશન કરવું પડશે આપણે, કેમ કે અહીંયા 3 છે. એટલે અગેન શું કરીશું, ખાલી 3 ને અંદર લઈ જવાનો છે, એ ભૂલવાનું નથી. સો હું 3 ને અંદર લઈ જઈશ તો 4 3 = 12, 3 1 3, 3 2 6. પાછળનું વેક્ટરમાં પ્રોડક્ટ નથી એટલે આપણે એઝ ઇટ ઇઝ મૂકી દઈએ. હવે શું કરીશું, હવે સિમ્પલ અસેમ્બલિંગનો ટાઈમ આવી ગયો. અસેમ્બલિંગ એટલે ફર્સ્ટ ને બધું મર્જ કરીશું. ફર્સ્ટ એન્ડ ફર્સ્ટ મેં અંડરલાઇન કરેલું છે, તમને દેખાઈ રહ્યું છે. 1 - 12 + 7. ફર્સ્ટ લઈ લીધા. સેકન્ડ 3 - 3, આ માઇનસ મેં અહીંયાથી પકડ્યું અને અહીંયા 3 લીધું અને પછી લાસ્ટ એની આગળ પ્લસ છે એટલે આ 0. હવે લાસ્ટ 1 6 -1 ની વારી આવી. 1 - 6 અને આગળ પ્લસ છે એટલે અંદરની સાઇનમાં કોઈ ચેન્જ થશે ને, કોઈ જ વિચારવાની જરૂર નથી. આગળ માઇનસ હોય તો જ તમારે ચિંતા કરવાની અને અંદરની સાઇન ચેન્જ કરવાની રહેશે. નેક્સ્ટ આ બંનેને સોલ્વ કરીએ તો 1 - 12 આવી જશે -11 + 7. પછી 3 - 3 અને પછી તો 0 છે એટલે અહીંયા તો ડાયરેક્ટ આવી જશે. 3 - 3 will be 0 and 1 - 6 will be -5 - 1. આ એકદમ એક સ્ટેપ વધી જશે, પણ તમારે પ્લસ માઇનસના લીધે લાસ્ટ કેલ્ક્યુલેશનમાં આન્સરમાં ખોટું કંઈ પ્લસ માઇનસમાં ભૂલ થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જશે. એટલે એક ટાઈમે એક જ કેલ્ક્યુલેશન કરવું બેટર રહેશે. -11 + 7 will be -4 બીકોઝ પ્લસ માઇનસ છે એટલે સબટ્રેક્શન બાદબાકી થશે આંકડાની અને મોટા આંકડાની નિશાની આવશે. સેકન્ડ 0 છે પણ 0 આપણે ડેફિનેટલી લખવો પડશે. -5 - 1 will be -6.
ઓકે, સો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઇન્ટિરિયર પાર્ટ જે છે એ ફાઇન્ડ આઉટ કરી લીધો છે. આપણે કેટલું ફાઇન્ડ આઉટ કર્યું? ઇન્ટિરિયર પાર્ટ ઇઝ અંદરનું આપણે આ શોધી લીધું છે આટલે સુધીનું, બટ હજી માનાંક આપણે શોધવાનો બાકી છે. એટલે આપણે માનાંક હવે શેનો શોધીશું? આ જે આન્સર આવ્યો છે એનો. ઓકે, સો એનો આપણે આન્સર શોધવા માટે, માનાંક શોધવા માટે પહેલાં લખવું પડશે કે -4 0 -6 અંડર રૂટ માનાંકમાં એમસીક્યુમાં અગિયારનું કહી રહી છું કે આગળનો વિડીયો ન જોયો તો જોઈ શકો છો. એટલે માનાંક અને નાનું નાનું એડિશન સબટ્રેક્શનના ત્યાં પણ કેલ્ક્યુલેશન્સવાળા એક્ઝામ્પલ્સ થઈ ચૂક્યા છે. માનાંકમાં તમારે કરવાનું હોય છે અંડર રૂટ અને જેટલા પણ અંદર આંકડા દેખાય છે એ બધાનો સ્ક્વેર અને પછી એડિશન. ઓકે, તો આ ફોર્મ્યુલા પરથી એમસીક્યુ પણ પૂછાય છે અને ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચનમાં પણ આનો યુઝ થાય છે. ઓકે, સો પહેલાં આપણે -4 લખીએ, 0 લખીએ અને અહીંયા આવશે -6. તો -4 સ્ક્વેર, એક વસ્તુ ખાસ યાદ રાખવાની, જ્યારે સ્ક્વેર કરો ત્યારે કોઈ દિવસ આન્સરમાં નેગેટિવ આવશે જ નહીં. એટલે વિચારવાનું જ નહીં કે પ્લસ આવશે કે નહીં, કેમ કે માઇનસ હંમેશા શું થઈ જશે? પ્લસ. 0 સ્ક્વેર 0, -6નો સ્ક્વેર 36. હવે ઇઝ ઇક્વલ્સ ટુ આનું આપણે કરવાનું છે એડિશન. 6 અને 6 12 1. સો કેરી કરીશું 1, વધી પડી 1 એટલે 1 ને 1 2, 2 ને 3 5. સો આપણો માનાંક ક્વેશ્ચન આટલો હતો કે માનાંક શોધવાનો હતો એડિશન સબટ્રેક્શન ને મલ્ટિપ્લિકેશન વાળા ટર્મનો. સો ધીસ વિલ બી અવર ફાઇનલ આન્સર. ઓકે, સો દેટ્સ ઇટ ફોર ટુડે. આજે આપણે 2 ક્વેશ્ચન્સ કર્યા છે. આ ટાઈપના હવે તમને કોઈ પણ ક્વેશ્ચન આવે તો આવડી શકે એમ છે. હવે તમે આ ક્વેશ્ચન ડેફિનેટલી કરી શકો. સી, હું તમને સ્ટાર્ટિંગ કરી દઉં છું કે ફાઇન્ડ ધ મેગ્નિટ્યુડ. મેગ્નિટ્યુડ એટલે આ રહ્યું મેગ્નિટ્યુડ તમારું માનાંક, બરાબર? માન કે માનાંક એટલે તમારે માનાંક શેનું શોધવાનું છે? 5i - 2kનું. તો આઈ હોપ તમને આ ક્વેશ્ચન આવડશે. એક જ વેક્ટર છે, ક્યાંય એડિશન સબટ્રેક્શન પણ નથી. અને તમે આ ક્વેશ્ચનનો આન્સર સોલ્વ કરીને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો, એટલે મને ખબર પડે કે તમે સાચો ગણ્યો છે કે નહીં. અધરવાઇઝ તમને આગળના જે મેં 2 ક્વેશ્ચન્સ કરાવ્યા એમાં સમજ પડી છે. ઓકે, નેક્સ્ટ ટાઈમ. ઓકે, યસ, સી, 4th ક્વેશ્ચન તમારા માટે હોમવર્ક છે. એટલે તમારા માટે હોમવર્ક કયા ક્વેશ્ચન થયા? ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 4 કેમ આવડે એવો છે? એ અને બી 2 બાર છે અને તમારે શોધવાનું છે 2a બાર - 3b બાર. 2 પછી આવશે 1 2 અને 3. ચલો હું આઈ જે કે બી રિમૂવ કરી દઉં. 3 અને બી બારની જગ્યાએ આવશે સી. અહીંયા આઈ છે જ નહીં. આઈ જ્યારે ના હોય ત્યારે એની જગ્યાએ એનો કોફિશિયન્ટ 0 મૂકવાનો. 3 અને કે છે, કેની આગળ કે પોતે છે પણ એની આગળ કશું નથી એટલે શું ગણીશું આપણે? 1. સો અહીંયા આવશે 1. હવે તમારે મલ્ટિપ્લિકેશન કરવાનું છે પહેલાં, પછી બાદબાકી કરવી પડશે અને અહીંયા તો 2 ડાયરેક્ટ બાદબાકી થઈ જશે. એકદમ ઇઝી છે અને છેલ્લે એનો શોધવાનો રહેશે માનાંક. ઓકે, સો આઈ હોપ તમે આ ક્વેશ્ચન્સ ગણશો અને મને કમેન્ટ સેક્શનમાં એનો આન્સર બતાવશો. ઓકે, એન્ડ ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર યોર GTO એક્ઝામ ફ્રોમ ધીસ ચેપ્ટર વેક્ટર્સ. ઓકે, વેક્ટર ચેપ્ટરમાંથી આ ક્વેશ્ચન મેં તમને સ્ટાર્ટિંગમાં પણ કહ્યું કે પૂછાશે. ઓકે, સો દેટ્સ ઇટ ફોર ટુડે એન્ડ સી યુ ક્વિકલી ઇન ધ નેક્સ્ટ પાર્ટ 3 ઓફ ધ ટ્યુટોરિયલ વિડીયો. તો આ વિડીયોમાં તમને કેટલી સમજ પડી? ફીડબેક તમારો ડેફિનેટલી મને કમેન્ટ સેક્શનમાં આપશો તો શ્યોર મને ગમશે. ઓકે, અને ફટાફટ હું પાર્ટ 3 લઈને આવવાનું મને મોટિવેશન મળશે. ઓકે, સો થેન્ક યુ સો મચ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.